ઇસ્યુ ઊભો થયો એ આખો કોમ્યુનલ ઇસ્યુ ઊભો થઈ ગયો. બરાબર. અને એના હિસાબે હિન્દુ અને ત્યાં વસતી અન્ય તમામ માઇનોરિટીઓ ઉપર ક્રૂર અત્યાચારો થયા. તો આશરે 1.25 લાખ હિન્દુઓને કે માઇનોરિટીસને આઉટસ્કર્ટના વિસ્તારમાં કોઈને કોઈ રીતે દબાણ કરીને ભગાડીને રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ સ્થિતિ છે ત્યાંની. 56 ઇસ્લામિક રાષ્ટ્રો છે ઓકે આ દુનિયાની અંદર. એ 56 ઇસ્લામિક રાષ્ટ્રોને પડતા મૂકી અને શેખ હસીનાજીનું ભારતના શરણે આવવું કે મને સંભાળશે તો આ દેશ સંભાળશે, એ ખુદ જ સાબિત કરે છે કે હિન્દુ સભ્યતા, સનાતન સભ્યતાની શું ગરિમા છે. બાંગ્લાદેશ અત્યારે એક અલગ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. યા બનતી ઘટનાઓ અત્યારે હાલ વિશ્વભરના દેશોમાં એક અલગ પ્રકારની સ્થિતિ ઉદ્ભવ કરી રહી છે. ત્યારે આજરોજ એક સમાચાર જે આપના ધ્યાનમાં આવ્યા હશે કે મોરબીની અંદર તમામ હિન્દુ સંગઠનો દ્વારા એક આવેદનપત્રને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. બાંગ્લાદેશની અંદર એક્ઝેક્ટલી ચાલી શું રહ્યું છે, એવી કઈ સ્થિતિ નિર્માણ થઈ કે મોરબીની અંદરથી અને ઠેર ઠેર ભારત વર્ષમાંથી અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા અત્યારે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. ધર્મને લઈને, હિન્દુને લઈને એક અલગ પ્રકારની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે હિન્દુ અસ્મિતા મંચ માંથી સંયોજક જિલેશભાઈ કાલરિયા અત્યારે આપણી સાથે જોડાયા છે. એક્ઝેક્ટલી અત્યારે બાંગ્લાદેશમાં શું સ્થિતિ છે, શું ચાલી રહ્યું છે? રવિભાઈ, 5 જૂને બાંગ્લાદેશની સરકાર એવું નિવેદન આપે છે કે જે લોકો બાંગ્લાદેશની આઝાદી માટે શહીદ થયા અથવા તો બાંગ્લાદેશની આઝાદી માટે જે લોકોએ પોતાનું કોઈને કોઈ બલિદાન આપ્યું છે, એ લોકોના જે વારસદારો અથવા પ્રો વારસદારો અથવા એમના વારસદારોના સંતાનો છે, એમના માટે બાંગ્લાદેશ સરકાર 30% રિઝર્વેશન કરવાનું વિચારે છે. ઓકે, આ સ્થિતિ સરકારે વિચારીને કરી હશે, પણ એના પડઘા એ પડ્યા કે 6 જૂને બાંગ્લાદેશની એક ઇસ્લામિક સંસ્થા જમાત એ ઇસ્લામના વિદ્યાર્થી સંગઠનના હજારો વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવ્યા. એને બાંગ્લાદેશના રોડ બંધ કરી દીધા, યુનિવર્સિટીઓ ક્લોઝ કરી દીધી. ઓકે, બધું મતલબ જે વ્યવસ્થા છે એને ઊભી રાખી દીધી, થંભાવી દીધી. ઓકે, અને એને જે આ 30% અનામતની સરકારે વાત કરી હતી એના વિરોધમાં આ કર્યું છે એવો એક માહોલ બન્યો. ઓકે, પણ એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, એ પરિસ્થિતિનો લાભ લઈ અને પાકિસ્તાન અને ચાઇના આ બંને બાંગ્લાદેશની સાથે વળી ગયા. અને ત્યાં પરિસ્થિતિ એ નિર્માણ થઈ કે એ જે ઇસ્યુ ઊભો થયો એ આખો કોમ્યુનલ ઇસ્યુ ઊભો થઈ ગયો. બરાબર. અને એના હિસાબે હિન્દુ અને ત્યાં વસતી અન્ય તમામ માઇનોરિટીઓ ઉપર ક્રૂર અત્યાચારો થયા. એના વિડીયોઝ, ઓડિયોઝ આપણે સોશિયલ મીડિયામાંથી બધાએ ખૂબ જોયા છે. હા, બરાબર. સળગતી લાશો, ચિક્કાર, રક્ત વહેતી રોડના કિનારાઓ, જે બધું આપણને કહેવામાં પણ આપણું દિલ એકવાર દુખાઈ જાય એ સ્થિતિ નિર્માણ થઈ. અને એનો સૌથી વધુ ભોગ ત્યાંના માઇનોરિટી હિન્દુ લોકો બન્યા. ઓકે, આમ બાંગ્લાદેશની અંદર કયા ધર્મનું પ્રભુત્વ છે, કઈ કોમ્યુનિટી વસે છે, શું કહે છે? જો આમ તો બાંગ્લાદેશ કે પાકિસ્તાન ભારતનો એક હિસ્સો હતા. હા, ભારતમાંથી 1947માં પાકિસ્તાન અલગ દેશ થયો ત્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે ગયું, એટલે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એવી એક વિભાવના ઊભી થઈ. હવે થયું એવું 1970 પહેલા 3-4 વર્ષ સુધી અત્યારના પાકિસ્તાને બાંગ્લાદેશને ખૂબ પ્રતાડિત કરેલું, ખૂબ. અને એ એટલી હદે પ્રતાડિત કરેલું કે ત્યાંના લોકો, નિવાસીઓ, નાગરિકો કંટાળી ગયેલા. અને જ્યારે 1970-71માં યુદ્ધ થયું અને બાંગ્લાદેશને આઝાદ કરનાર જ ભારત છે. બાંગ્લાદેશ ઉપર દુનિયામાં કોઈથી સૌનું વધુ અહેસાન હોય તો એ ભારતનું છે. એ સ્થિતિ આજે બાંગ્લાદેશ ભૂલી ગયું છે. પણ જ્યારે આ સ્થિતિ હતી ત્યારે બાંગ્લાદેશીઓ એ સ્થિતિમાં જીવતા હતા કે જ્યારે એની આઝાદી માટે ભારતીય સૈન્ય અને ભારતના અધિકારીઓ ત્યાં ગયા ને ત્યારે એ લોકો ખરેખર એકદમ દયનીય સ્થિતિમાં હતા અને હાથ પગ જોડીને ભારતના અધિકારીઓને વિનંતી કરી હતી કે આમાંથી તમે અમને ગમે તેમ કરીને ઉગારો. પણ અમુક લોકો
એની વિચારધારા એટલી હીન હોય છે કે ઉપકારનો બદલો અપકારથી આપવા માટે એ લોકો ટેવાયેલા હોય છે. આ સ્થિતિનું નિર્માણ થયું. બાંગ્લાદેશ આઝાદ થયો. 28% ત્યારે હિન્દુઓ બાંગ્લાદેશમાં હતા. 28%. હા, ઓકે. આજે 8-9% મે બી હશે. ઓકે. એટલા હિન્દુઓ આજ સુધી કાં પ્રતાડિત થયા છે, કાં કન્વર્ટ થયા છે, કોઈને કોઈ દબાણને વશ ક્યાંય ગુમનામીમાં ધકેલાઈ ગયા છે. આ સ્થિતિ છે બાંગ્લાદેશની. તેને કંટ્રોલ લાવવા માટે અત્યારે કંઈ પ્રયત્નો નહીં? હા, શેખ હસીનાને આઈ થિંક 11 ઓગસ્ટે કે શેખ હસીનાને એ લોકોએ સત્તા ઉપરથી ઉતારી દીધા. ઓકે. અને ત્યાર પછી એના 3 જે મેજર ગ્રુપ છે, બાંગ્લાદેશ નેશનલ પાર્ટી, જમાતે ઇસ્લામ અને હિઝુલ તાહિર, ઓકે, એમને એની સત્તાનો દોર સંભાળી લીધો. જે સત્તા મતલબ આપણે જે કોન્સ્ટિટ્યુશનલ પાવરની જે સત્તા હોય એ સત્તા જ નસ્તો નાબૂદ થઈ ગઈ. સમજાઈ ગયું. અને એક ઇસ્લામિક વિચારધારાની કહીએ કે એવી સત્તા શાસન ઉપર બેસી ગઈ. એના માર્ગદર્શક તરીકે મોહમ્મદ યુનુસને બેસાડવામાં આવ્યા, જે વ્યક્તિ પોતે 1992ના નોબેલ પ્રાઇઝ વિનર છે. 192 કે એવી કંઈક એની તે સમયનું કંઈ સિદ્ધિઓ કે હશે, એના બદલે એને આપવામાં આવ્યો છે. પોતે જ્ઞાની વ્યક્તિ છે, પણ આ સ્થિતિમાં બેઠા પછી એમને પણ એ જ કામ કર્યું જે કામ હંમેશા ઇસ્લામિક વિચારધારા કરતી એવી છે, પોતાના વિસ્તારવાદી માનસિકતાનું. એ ત્યાં થયું. ઓકે. તો આશરે 1.25 લાખ હિન્દુઓને કે માઇનોરિટીસને આઉટસ્કર્ટના વિસ્તારમાં કોઈને કોઈ રીતે દબાણ કરીને ભગાડીને રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ સ્થિતિ છે ત્યાંની. એટલે તમે જે વાત કાયદો અને વ્યવસ્થાની કરો છો એ તો બહુ દૂર છે, પણ જે પોતાની માલિકીની જગ્યા છે ત્યાંથી પણ લોકો બેદખલ કરવામાં આવ્યા છે. ઓકે, અઘરું પડી ગયું. આટલી સ્થિતિ ખરાબ છે. ઓકે, તો આ સ્થિતિને કંટ્રોલ લાવવા માટે તમને શું લાગે શું થવું જોઈએ? હા, પહેલાં તમે વાત કરી કે આ સ્થિતિ ઉદ્ભવી છે. એકચ્યુઅલી આ સ્થિતિ જ્યારે બાંગ્લાદેશ આઝાદ નહોતું ને ત્યારે ત્યાં હિન્દુઓની સંખ્યા થોડી વધુ હતું, પણ ત્યારે પ્રતાડિત તો કોઈને કોઈ રૂપે હિન્દુઓ જ થયા હતા. બાકી અલગ થયું ત્યારે ત્યાંના સદભાવ વૃત્તિ અને સર્વધર્મ સંભાવમાં માનવાવાળી હિન્દુ પ્રજાએ એવું વિચાર્યું કે આ લોકો સાથે આપણે એડજસ્ટ થઈ જઈ શકશું. ઓકે. આમ જોવા જઈએ ને રવિભાઈ, તો 2010થી આજ સુધીમાં ઓછામાં ઓછા 32 વખતના તો એવા મેજર હુમલાઓ થયા છે કે જે કોઈ મંદિર ઉપર થયો હોય, દુર્ગા પૂજાના પંડાલ ઉપર થયો હોય, માતાજીની મૂર્તિને કોઈને કોઈ રીતે ખંડિત કરવામાં આવી હોય. તો આમ જોઈએ તો બાંગ્લાદેશનો હિન્દુ છે ને એ સતત સ્ટ્રગલ કરતો રહ્યો છે. સેટ થઈને કે આરામથી કે કમ્ફર્ટ ઝોનથી ત્યાં રહ્યો જ નથી. તો શેખ હસીનાજીને ભગાડ્યા પછી, એમને અલોકતાંત્રિક રીતે પદભ્રષ્ટ કર્યા પછી ત્યાં જે લોકો બેઠા એમની નૈતિક જવાબદારી બને છે કે લોકતંત્રની ગરિમાને છાજે શોભે એવી રીતે ચલાવવું જોઈતું હતું, પણ એના બદલે એ લોકોએ એ લોકતંત્રનો દુરુપયોગ કર્યો. તો આ લોકતંત્રની દોહાયું દેનાર લોકો છે ને એને અત્યારે બાંગ્લાદેશી હિન્દુઓ છે એમના પ્રોટેસ્ટમાં, એના સહકારમાં આવવું જોઈએ. ભારતે એની ડિપ્લોમેટિક કાર્યવાહી કરી અને બાંગ્લાદેશના હિન્દુઓ છે એમને આશ્વાસન મળે, એમના જે અધિકારો છે એ જળવાય એ માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવા જોઈએ. સાથોસાથ જિલેશભાઈ, હમણાં ન્યૂઝમાં પણ આવે છે, જાણવા પડે મળ્યું છે કે ત્યાંના જે સંતો છે જે નાની કોમ્યુનિટી સાથે જોડાયેલા છે એ સંતોની પણ કંઈક અત્યારે હાલ તકલીફ કે એમના ઉપર પણ કંઈક દબાણ બરાબર છે. ત્યાં ઇસ્કોન મંદિરના સંત છે ચિન્મય કૃષ્ણદાસજી. હા, એ આ હિન્દુ અને માઇનોર કોમ્યુનિટીના જે લોકો છે એમને સાથે રાખી અને રેલીના રૂપમાં શાંતિ પ્રદર્શન કરી રહ્યા હતા. કોઈ મજબૂત કારણ વગર ત્યાંની વર્તમાન સત્તાએ એમને પકડી અને જેલમાં મૂક્યા છે. અને અત્યારે આપણી જે માગણીઓ છે એમાંની એક એ પણ છે કે ચિન્મય કૃષ્ણદાસજીને કોઈ પણ જાતની શરત વગર બિનશરતી મુક્ત કરવામાં આવે. અને એમના સમર્થનમાં આસામમાંથી 2000 લોકોએ કૂચ કરી હતી બાંગ્લાદેશ તરફ, અને જોતામાં એ સંખ્યા 60,000 સુધી પહોંચી ગઈ છે. અને BSFના જવાનોએ એ લોકોને બાંગ્લાદેશ બોર્ડરથી થોડા આગળ આસામના વિસ્તારમાં અત્યારે રોકી રાખ્યા છે. આ જે ચિન્મય કૃષ્ણદાસજી છે ઇસ્કોન મંદિરના પૂજારી,
એમને ત્યાં ભોજન આપવા જતા અન્ય 2 સંતો હતા, તો એમને પણ આ લોકોએ કેદ કર્યા છે. ઓકે. અને આશરે 60 જેવા સંતો જે બાંગ્લાદેશ છોડી અને ભારત આવવા માગતા હતા, એ લોકોને પણ બાંગ્લાદેશની અત્યારની વર્તમાન સત્તાએ બોર્ડર ક્રોસ ના કરવા દીધી અને બાંગ્લાદેશની હદમાં જ અત્યારે રોકી રાખ્યા, એવું એમના દ્વારા કરવામાં આવ્યું છે. એટલે આમનો જે આજે માનો કે હું તમને આજે આ વાત કરું છું અને એના બદલે મારા ઉપર જો હું વીતતી હોય ને તમને વાત કરતો હોય ને, તો એ વાત બંને વાતોમાં ખૂબ ફરક હોય. તો એ લોકો વિક્ટિમ્સ છે, એટલે કદાચ એ લોકોને ડર હોય કે આ લોકો બહાર જઈને વાત કરશે તો એ વાતનું શું પરિણામ આવશે. એક એવો માહોલ હોય કે બીજું એ પણ હોય કે એ લોકો કે માનો કે આટલા લોકો બહાર જશે તો એ લોકો બહારથી જાગૃતિ લઈ આવશે અને એ લોકોની સાથે લોકો જોડાઈને પછી આના કોઈ પ્રત્યાઘાતો આવશે, આપણા ઉપર પ્રતિક્રિયાઓ આવશે, તો એવા કારણો હોઈ શકે. બને માઇનોરિટી અહીંયા કેટલી કોમ્યુનિટીનો વસવાટ? હિન્દુ, બૌદ્ધ અને શીખ. જૈન. તમને શું લાગે છે? આમ જોવા જોઈએ આ એક આખી શૃંખલા છે, લાંબી હારમાળા છે. બાંગ્લાદેશ આઝાદ થવું, માનો કે જ્યારે આઝાદ થયું છે ત્યારે ભારતના પુણ્ય પ્રતાપે તો એ આઝાદ થયું છે, છતાં એ ભૂલી જવું. 56 ઇસ્લામિક રાષ્ટ્રો છે ઓકે આ દુનિયાની અંદર. એ 56 ઇસ્લામિક રાષ્ટ્રોને પડતા મૂકી અને શેખ હસીનાજીનું ભારતના શરણે આવવું કે મને સંભાળશે તો આ દેશ સંભાળશે, એ ખુદ જ સાબિત કરે છે કે હિન્દુ સભ્યતા, સનાતન સભ્યતાની શું ગરિમા છે. અને તેઓ આજે ભારત આવીને પોતાની જાતને સેફ મહેસૂસ કરે છે, ભારતમાં રહે છે આરામથી, એ જ દેખાડે છે કે આપણે કઈ વિચારધારાને વળગીને રહીએ છીએ. પણ બદલાતા સમયની સાથે ક્યાંક એવું લાગે છે કે આપણે એ આપણી વિચારધારાને વળગી તો રહેવાનું છે, પણ એ વિચારધારાથી ઉપર ઉઠીને જ્યારે આપણા જ કોઈ ભાઈઓ બહેનો કે આપણા સંબંધીઓ કે આપણા જે લોકો દુનિયાના કોઈ પણ ખૂણે વસે છે, એ દરેક હિન્દુ મારા માટે માતા પિતા કે ભાઈ બહેન સમાન છે, આપણા બધા માટે માતા પિતા કે ભાઈ બહેન સમાન છે, એમના ઉપર આફત આવે તો સમગ્ર વિશ્વમાં અને ભારતમાં વસતા હિન્દુઓએ એક જૂથ થઈ અને એની સામે અવાજ ઉઠાવવો પડશે. મઠો, મંદિરો, કીર્તિ સ્તંભો, ધર્મશાળાઓ, અન્ન ક્ષેત્રો, આ બધું આપણે ખૂબ બનાવ્યું છે. આની સાથે સાથે આપણે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટેનો પણ હવે વિચાર કરવો જોશે. આમ જોવા જઈએ તો ઇસ્લામના ઉદ્ગમથી આજ સુધી ઇસ્લામની જે માનસિકતા છે ને એ વિસ્તારવાદી જ રહી છે, પણ આ વિસ્તારવાદી માનસિકતાનો ભોગ સૌથી વધુ કોઈ બન્યું હોય ને તો એ અખંડ ભારત બન્યું છે. એમનો ઈરાદો ચિકન નેક એટલે કે આપણા જે 7 સિસ્ટર છે ત્યાં પણ આવી પ્રવૃત્તિઓ, રેડિકલ પ્રવૃત્તિઓ ચલાવવા માટેનો હોય. આપણા આસામમાં વસતા જે કુકી સૈનિકો છે એમને એ લોકો બાંગ્લાદેશમાં જઈ અને ટ્રેનિંગ આપી અને આસામમાં એક રેડિકલિઝમ ઊભું થાય, એક અવ્યવસ્થા ઊભી થાય એવો માહોલ બનાવવા માટે પણ તે લોકો પ્રયત્નશીલ છે. ઓકે. 1970થી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે કોઈ ડાયરેક્ટ વેપાર વ્યવહાર નહોતો. ગઈ 11 નવેમ્બરે પાકિસ્તાનથી એક કન્ટેનર નીકળે છે અને એ કન્ટેનર સીધું બાંગ્લાદેશના પોર્ટ ઉપર ઉતરે છે અને આ સ્થિતિનો લાભ લઈ અને પોતાની પણ વિસ્તારવાદી અને આખી દુનિયા ઉપર સામ્રાજ્ય, આર્થિક સામ્રાજ્ય વિસ્તારવાની જે ચીનની માનસિકતા છે એ ચીન અત્યારે બાંગ્લાદેશને આર્થિક સહકારો કરી રહ્યું છે. શું જોતા શું લાગે આવનારા સમયમાં બાંગ્લાદેશની સ્થિતિ કેવી થશે, કેવી રહેશે જતાં જતાં? જ્યારે રવિભાઈ આવું થયું છે ત્યારે હિન્દુ જ એ શોષણનો મોટા ભાગે ભોગ બન્યો છે. સમાજે એકત્રિત થવું પડશે. સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ સમાજોએ આ તકે બાંગ્લાદેશમાં વસતા માઇનોરિટીઝ હિન્દુ ચાહે કોઈ પણ ધર્મથી હોય જેમના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, કારણ કે આપણે તો સર્વધર્મ સંભવમાં માનીએ છીએ, એ બધાના સહકારમાં ઊભું રહેવું પડશે. માત્ર અમુક દેશો કે અમુક પરિસ્થિતિમાં જ પોતાનો અવાજ બુલંદ કરતું માનવ અધિકારે આજે પોતાનો અવાજ લઈ અને આગળ આવવું જોશે. વિશ્વની એવી કેટલીય સંસ્થાઓ છે કે જે વિશ્વની શાંતિ કે વિશ્વના કાયદા કાનૂન ઉપર નજર રાખતી હોય, તો એવી દરેક સંસ્થાઓએ આજે બાંગ્લાદેશ ઉપર દબાણ ઊભું કરવું પડશે. અને આપણા માનનીય શ્રી મોદી સાહેબ ઘણીવાર કહેતા પોતાના વક્તવ્યમાં કે હમ 1 કરોડ હે દુનિયા કે કિસી ભી દેશ पे हम दबाव बना सकते हैं. તો આજે આપણે કદાચ દબાવ બનાવવાની સ્થિતિ નિર્માણ થઈ છે. ઓકે. અને એ સ્થિતિ દબાવ બનાવવાની નિર્માણ થાય અને જે કંઈ પણ યાની અત્યારે સ્થિતિ જે સર્જાણી છે
અલ્પસંખ્યાની અંદર જે લોકો અહીંયા વસે છે ને એના ઉપર જે અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે, આશા રાખીએ છીએ એમાંથી એમને જલ્દીમાં જલ્દી ઉગારવામાં આવે અને એના માટે જે કોઈ પણ જે સંસ્થાઓ દ્વારા પણ જે સ્થિતિને કાબૂ લાવવા માટે જે પ્રયત્નો થઈ શકે એ કરવા જોઈએ એવી અમે પણ આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.